Hello students, welcome back to the virtual class. Guys, we are dealing with chapter number 4 in OCM, and in that, in the last session, we understood about the meaning of the e-commerce. We came to know that what do we mean by the e-commerce, and we also came to know that e-commerce is the activity where each and every commercial task is taken over electronically. That means by using the electronic gadgets and the electronic medium, right? In today's session, guys, we are going to understand the scope of the e-commerce. એટલે કે e-commerce કઈ જગ્યાએ આપણને કામ લાગી શકે છે. તો અલગ-અલગ પાર્ટીઝ ઇન્વોલ્વ હોય છે, અલગ-અલગ સર્વિસીસ ઇન્વોલ્વ હોય છે. તો એ પાર્ટીઝ અને સર્વિસીસના બેઝ ઉપર આપણે e-commerceની જે એક્ટિવિટી છે એને 4 ફિલ્ડ્સમાં ડિવાઇડ કરી શકીએ છીએ, right? And they are B2C, B2B, C2C and C2B. So, what do we mean by these basic terms? Let's understand. Let us start first with the B2C. B2C is the short form કે જેનું full name થાય છે Business to Customer. ઓનલાઈન શોપિંગ તો તમે બધા જાણો જ છો, બરાબર? કે ઓનલાઈન શોપિંગ આપણે કઈ રીતના કરીએ છીએ? જ્યારે કોઈ બિઝનેસ છે કોઈ કસ્ટમર સાથે ટ્રાન્ઝેક્શન કરે છે, બરાબર, અને કસ્ટમર સાથે ટ્રાન્ઝેક્શન કરતી વખતે એ ઇલેક્ટ્રોનિક મીડિયમનો યુઝ કરે છે, એટલે કે ટ્રાન્ઝેક્શન ફ્લો બિઝનેસથી સ્ટાર્ટ થઈને કસ્ટમર સુધી જાય છે, બરાબર? તો બિઝનેસ જ્યારે કસ્ટમરને ઓનલાઈન ઇલેક્ટ્રોનિકલી કોઈ પ્રોડક્ટ સેલ કરે છે, એની સાથે એને બેન્કિંગ ફેસિલિટી આપે છે કે અલગ અલગ ફેસિલિટીઝ આપતા હોય છે, કોમર્શિયલ ફેસિલિટીઝ આપે, એને આપણે B2C તરીકે ઓળખીએ છીએ. B2C એટલે એક એવું ફંક્શન છે કે જેમાં બિઝનેસ પોતાની જે સર્વિસીસ છે એ સર્વિસીસ કસ્ટમરને ઓફર કરે છે, and if customer is ready they do sell their services and the products to the customer, right? તો નોર્મલ અત્યાર સુધીમાં આપણે શું કરતા હતા કે before 10 years જ વાત કરીએ, અત્યારે નહીં, but before 10 years what we guys were doing, we used to go to the shop what we want, and then કોઈ સર્વિસ જોઈતી હોય કે કોઈ પ્રોડક્ટ જોઈતી હોય તો આપણે કોઈ શોપ પર જતા હતા, ત્યાં જઈને આપણી પ્રોડક્ટ કે સર્વિસ આપણે ડિમાન્ડ કરતા હતા, રાઈટ? ત્યાં જઈએ એટલે જે પેલો બિઝનેસમેન હોય એ આપણને અલગ અલગ વેરાયટીઝ બતાવે, દેન આપણે લોકો એમાંથી ચોઇસ કરીએ, નેગોશિએટ કરીએ. બેન ગુજરાતી આપણા બ્લડમાં છે કે થોડું ઘણું બાર્ગેનિંગ તો કરવાનું જ, અને રૂપિયો તો રૂપિયો પણ ભાવ ઉતારીને ખરીદી કરવાની, રાઈટ? ધેટ ઇઝ આર ઓન characteristic. Being Gujarati, that's our first characteristic. તો એવું બધું નેગોશિએશન ને કરીએ અને પછી આપણે આપણી પ્રોડક્ટ પરચેસ કરીએ. તો એ પ્રોસેસને આપણે કહેતા હતા રિટેલ, રાઈટ? એને રિટેલ સેલ્સ કહેવાય. એને લોકો રિટેલિંગના નામથી પણ ઓળખે છે કે છૂટક બિઝનેસ આપણે કરીએ કે આપણે ગયા ઇન્ડિવિડ્યુઅલ કસ્ટમર અને આપણે લઈ લઈએ, બરાબર? સેમ વે B2C જે છે એ પણ રિટેલ બિઝનેસ કરે છે, બટ એ ઇલેક્ટ્રોનિકલી કરે છે, બરાબર? એટલે કે ઇલેક્ટ્રોનિક ગેજેટ અને ઇલેક્ટ્રોનિક મીડિયમનો યુઝ કરીએ છીએ. તો એમાં હું તમને એક્ઝામ્પલ આપી શકું, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે. ધીઝ આર ધ સાઇટ્સ કે જેની ઉપર જઈને આપણે આપણી ગમતી પ્રોડક્ટ જે છે એ પરચેસ કરી શકીએ. નેટમેટ્સ છે, ત્યાંથી આપણે મેડિસિન્સ પરચેસ કરી શકીએ છીએ. તો એ બિઝનેસ હાઉસ છે, એન્ડ દે આર સેલિંગ અસ ધ પ્રોડક્ટ્સ વોટ વી વોન્ટ, બરાબર? જે પ્રોડક્ટની આપણે ઇન્ક્વાયરી કરીએ છીએ એ પ્રોડક્ટ એ લોકો આપણને સેલ કરે છે. સાથે આપણને એ લોકો ટ્રાન્સપોર્ટેશન અને બેન્કિંગની ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી આપે છે કે ઘરે બેસીને ઇન્ટરનેટના મીડિયમનો યુઝ કરીને વી ડુ ઓર્ડર ધ થિંગ અને એ લોકો આપણા ડોર સ્ટેપ સુધી એ ડિલિવર કરે છે. વી આર નોટ સપોઝ ટુ ગેટ આઉટ ઓફ ધ હાઉસ, રાઈટ? સો ધેટ ઇઝ ધ B2C. નાઉ ધ સેકન્ડ ઇઝ B2B. B2B means the process of the commerce from business to business. અહીંયા આપણે જ્યારે B2C સમજતા હતા, રાઈટ? તો B2C માં આપણે શું સમજ્યા કે there are two ends of the transaction. On the first end there is the business and on the second end there is the customer, બરાબર? તો બંને છે ને એક પાર્ટી છે, એક પાર્ટી બિઝનેસમેન છે અને એક પાર્ટી કસ્ટમર છે, અને એ લોકો ટ્રાન્ઝેક્ટ કરે છે. હવે વાત કરીએ તો જ્યારથી ટ્રેડિંગ ફેસિલિટીઝ અને કોમર્શિયલ એક્ટિવિટીઝ ગ્રો થઈ રહી છે, દરેક બિઝનેસ છે એ પણ એકબીજાને ડિપેન્ડન્ટ થઈ રહ્યા છે, બરાબર? કોઈ બિઝનેસ છે, બરાબર, તો એ બીજા કંપની છે, બરાબર, તો એનો શું હશે? ડિસ્ટ્રીબ્યુટર હશે, ફ્રેન્ચાઇઝ હશે, જ્યારે કોઈ રો મટીરિયલ પ્રોવાઈડર હશે. તો આવી રીતના બિઝનેસ છે એકબીજાને ઇન્ટરડિપેન્ડન્ટ બને છે. વેન ધ બિઝનેસ આર ઇન્ટરડિપેન્ડન્ટ ટુ ઈચ અધર, તો એ સમયે ઇલેક્ટ્રોનિક કોમર્સ છે એ ખૂબ જ હેલ્પફુલ બને છે. એની ઇન્ટરડિપેન્ડન્સી છે, બરાબર, એને વધુ મેન્ટેન કરવા માટે, ઇન્ટરડિપેન્ડન્સીને ઈઝી કરવા માટે. એ કઈ રીતના થશે? હવે માની લો કે કોઈ કંપની છે અને કંપનીનો કોઈ બીજો ડિસ્ટ્રીબ્યુટર છે,
હવે ડિસ્ટ્રીબ્યુટર પાસે કેટલો સ્ટોક છે, એનો સ્ટોક કેટલો સમય ચાલશે, એની ડિમાન્ડ અને સપ્લાય કઈ રીતના વર્ક કરે છે, બરાબર. હવે એ બિઝનેસમાં કેટલો સ્ટોક છે, એ સ્ટોક કેટલા સમય સુધી ચાલશે, નવો સ્ટોક ક્યારે પહોંચવો જોઈએ, તો એની માટે the lower business છે they have to send the reports directly to this business, અને આ બિઝનેસ છે એનું જે ટ્રાન્સપોર્ટેશન છે આ બિઝનેસને આપતું રહે છે. So they both are interdependent to each other. અહીંયા I would like to give you the example of the બાલાજી નમકીન અને બાલાજી વેફર્સ રાજકોટની કંપની છે, અને none of you may be unaware about that product. બરાબર, છેલ્લે કાંઈ ના મળે તો બાલાજીનું 10 પેકેટ તો આપણે ખાઈ લેતા હોઈએ છીએ. So all of us are quite aware with that company. તો બાલાજી કંપનીના જેટલા ડિસ્ટ્રીબ્યુટર્સ છે એની સાથે બાલાજી એટલું સરસ રીતે ધ્યાન રાખે છે કે એનું એક સોફ્ટવેર છે. ડેઈલી જેટલો સ્ટોક કંપનીમાંથી આવ્યો એ સ્ટોક તમારે એન્ટર કરવાનો અને જેટલો સેલ થાય એની એન્ટ્રી કરવાની. રોજ રાત્રે બાલાજીના જે એડમિન ઓફિસર્સ હશે કંપનીમાં બેસીને ચેક કરશે કે મારા ડિસ્ટ્રીબ્યુટર પાસે કેટલો સ્ટોક છે. જો ખબર પડે છેલ્લા 7 દિવસના 10 દિવસના ડેટા જોઈને કે ભાઈ શ્રાવણ મહિનો આવી રહ્યો છે, બરાબર, અથવા તો નવરાત્રી આવી રહી છે અને ફરાળી વસ્તુઓની ડિમાન્ડ વધે છે અને આની પાસે સ્ટોક ઓછો છે, તો કદાચ સેકન્ડ બિઝનેસ ઓર્ડર કરવાનું પણ ભૂલી જાય, પણ બાલાજી જે છે બાય ડિફોલ્ટ સ્ટોક મોકલી આપશે અને કહેશે કે તમારી પાસે સ્ટોક ઓછો હતો એટલે મોકલી આપ્યો. તો તો ઓનલાઈન જેટલા ટ્રાન્ઝેક્શન્સ છે, બરાબર, એને કારણે ઈઝ બને છે કે બિઝનેસનું મેન્ટેનન્સ ખૂબ જ સારી રીતે થાય, બરાબર, અને બંને બિઝનેસ છે એની ઇન્ટરડિપેન્ડન્સી ઇઝીલી સચવાઈ જાય, રાઈટ. તો ધેટ વોઝ B2B. Now it's time to understand the C2C. Now B અને C એટલે શું છે આપણે જાણીએ છીએ. C2C means the transaction from customer to customer. એટલે કે ટ્રાન્ઝેક્શનના એક એન્ડ ઉપર પણ કસ્ટમર હશે અને સેકન્ડ એન્ડમાં પણ કસ્ટમર હોવાનો છે. એક કસ્ટમર જ્યારે બીજા કસ્ટમર સાથે ડીલ કરે ત્યારની વાત છે. ઘણી વખત એવું થાય ગાઈસ કે આપણે લોકો આપણી પાસે જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને વેચી દઈએ છીએ અથવા તો કોઈની પાસે સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ કોઈ પરચેસ કરીએ છીએ. આજના સમયમાં ખાસ કરીને કાર્સ છે, બાઇક્સ છે, એ સિવાય વાત કરીએ તો મોબાઈલ ફોન્સ છે, લેપટોપ્સ છે, કોમ્પ્યુટર્સ છે, અને હવે તો હાઉસ હોલ્ડ દરેક વસ્તુનું સેકન્ડ હેન્ડ પરચેસ અને સેલ થાય છે, રાઈટ. અને એની માટે પહેલા કેવું થતું કે ઓક્શન થતું, હવે ઈ ઓક્શન થાય છે, એટલે કે ઇલેક્ટ્રોનિક ઓક્શન થાય છે, કે જેમાં એક કસ્ટમર પોતાની પાસે રહેલી પ્રોડક્ટ, એક કસ્ટમર છે, હી ઇઝ નોટ ધ રિટેલ બિઝનેસમેન, એ બિઝનેસમેન છે જ નહીં, હી ઇઝ નોટ અ બિઝનેસમેન, રાઈટ, હી ઇઝ ધ કસ્ટમર, અને એ જ કસ્ટમર બીજા કસ્ટમરને પોતાની પ્રોડક્ટ સેલ કરે છે. તો અહીંયા કેવું થશે કે માની લો કે મારી પાસે કોઈ વસ્તુ છે, રાઈટ, ઇફ આઈ વોન્ટ ટુ સેલ માય મોબાઈલ ફોન, બરાબર, તો પહેલા કેવું થતું કે આઈ નીડ ટુ ગો ટુ ધ શોપ ઓનર, મારે ઇન્ટરમીડિયેટરની જરૂર પડતી કે હું એક શોપ ઓનર પાસે જાઉં, એને હું મારો મોબાઈલ ફોન આપું અને મોબાઈલ ફોન આપીને એમ કહું કે ભાઈ આ ફોન મારે વેચી દેવાનો છે, મેં નવો લીધો છે, હવે મારી પાસે એક્સ્ટ્રા પડ્યો છે, મારે વેચવો છે. એટલે પહેલા એમ કે સાહેબ મૂકતા જાઓ, અઠવાડિયું 10 દિવસ આપણે જોઈએ. હવે 10 દિવસ ફોન એની પાસે હોય, એ યુઝ કરે, બરાબર. હવે એ યુઝ કરીને પછી જ્યારે કોઈ પણ વ્યક્તિ આવશે એને પોતે બતાવશે, જો હું પોતે જ વાપરું છું, ફોન એટલો સરસ છે, આવું છે, તેવું છે, વેચી દો. એટલે પેલો માણસ પાછો ખરીદશે, પછી 10 દિવસ પછી પાછું આપણે જવાનું, પછી આપણા ફોનમાંથી જે કાંઈ અમાઉન્ટ એણે અર્ન કરી હોય એમાંથી થોડો પોર્શન પોતાના પ્રોફિટ તરીકે રાખીને આપણે આપણી પ્રોડક્ટ વેચી દે. સો વી યુઝ ટુ ગેટ એન ઇન્ટરમીડિયેટર બિટવીન અસ. So there are certain websites, right? Quicker છે, OLX છે. These sites have been quite useful to maintain the e-commerce activity of C2C. કે એક કસ્ટમર પોતાની પ્રોડક્ટ બીજા કસ્ટમરને વેચી દે છે. હવે મારે ઇન્ટરમીડિયેટરની જરૂર નથી. મારી પાસે જે પ્રોડક્ટ છે, માની લો કે મારો જૂનો ફોન હતો, બરાબર, તો મારે જૂનો ફોન તરત OLX માં જવાનું, એ ફોનનો ફોટોગ્રાફ અપલોડ કરી દેવાનો, મારું એકાઉન્ટ ક્રિએટ કરવાનું, ફોનનો ફોટોગ્રાફ અપલોડ કરું, પછી એડવર્ટાઇઝમેન્ટ ક્રિએટ કરું, રાઈટ, કે મારો ફોન છે, બરાબર, એના સો ફીચર્સ છે, એની કન્ડિશન છે, શું નહીં, કયું મોડેલ છે, કે ભાઈ માની લો Vivo V5s મારે વેચવાનો છે, તો Vivo V5s, બરાબર, 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા વિથ મૂનલાઇટ શોટ, રાઈટ, વિથ ધ બોકે મોડ, રાઈટ, એ બધા જે કાંઈ જનરલ જેટલા પણ કેરેક્ટરિસ્ટિક્સ હતા સારા એ બધા લખી નાખવાના, પછી કન્ડિશન લખવાની, બેટરી વર્ક્સ વેલ, right, the display is working well, color slightly damaged, right, just like new condition, you need to just change the cover of the phone. આવું બધું લખી દો. પછી એમ લખું કે ભાઈ ઓરિજિનલ પ્રાઇસ I bought it 22,000, I want to sell it 10,000, 12,000, 15,000, આટલો જૂનો છે ત્યાંનું બિલ છે, આવી બધી ડિટેલ નાખી દો. હવે બીજો કસ્ટમર છે એની પાસે એડવર્ટાઇઝમેન્ટ જશે એટલે એ લોકો એડવર્ટાઇઝમેન્ટ જોશે. If they get interested, they to directly call me. There is no intermediator. એ ડાયરેક્ટલી મને કોલ કરી દેશે અને પછી અમે ક્યાંક મળીને અમે ફોનનું ડીલિંગ કરી દઈશું. So one customer to another
કસ્ટમર જે C2C એને આપણે ઓળખીએ છીએ. એન્ડ ધ લાસ્ટ ઇઝ C2B, રાઈટ. C2B મીન્સ કસ્ટમર ટુ બિઝનેસ, રાઈટ. ઘણી વખત કેવું હોય કે વી આર ધ કન્ઝ્યુમર્સ, રાઈટ, વી આર ધ કસ્ટમર એન્ડ વી હેવ ધ હેબિટ ટુ કમ્પેર ધ થિંગ્સ, રાઈટ. આપણે અલગ અલગ કંપની વચ્ચે કે અલગ અલગ પ્રોડક્ટ્સ વચ્ચે હંમેશા કમ્પેરિઝન કરતા રહેતા હોઈએ છીએ, બરાબર. હવે માની લો કે આઈ વોન્ટ ટુ બાય સમથિંગ, તો C2B ની બેનિફિટ આપણને, બરાબર, ઘણી અલગ અલગ કંપનીઝ, જેમ મેં તમને ફર્સ્ટમાં B2C માં જે નામ આપ્યા તે જ નામ ફરીથી આપીશ. Amazon છે, Flipkart છે, they give us the facility to compare our product with the another companies. કે ભાઈ માની લો મારે ફોન જ લેવો છે તો Vivo નો સારો કે પછી Redmi નો સારો કે Realme નો સારો કે Xiaomi નો સારો કે પછી Samsung લેવો, રાઈટ. સો these are the different phones. હવે આ બધા ફોન વચ્ચે હું કમ્પેરિઝન કરીશ અને પછી કમ્પેરિઝન કરીને આઈ વુડ ફાઇન્ડ ધ બેસ્ટ ઓપ્શન, ને જેની માટે હું જે છે એ કંપની સાથે ડીલ કરું છું, બરાબર. એટલે કે આઈ એમ સેન્ડિંગ ધ રિક્વેસ્ટ ફ્રોમ માય પ્લેસ ટુ ધ કંપની. ત્યાં હું બધા રિક્વેસ્ટના કરીશ એટલે મને એક પોર્ટલ મળશે કે જે પોર્ટલની અંદર આઈ કેન કમ્પેર ઈચ એન્ડ એવરી પ્રોડક્ટ એન્ડ આફ્ટર મેકિંગ ધ કમ્પેરિઝન આઈ કેન ચૂઝ ધ બેસ્ટ વોટ આઈ વોન્ટ, રાઈટ. સો આ જે કોમર્શિયલ એક્ટિવિટીઝ છે અલગ અલગ પાર્ટીના આધારે આપણને ફિલ્ડ નક્કી થાય છે. B2C આવશે, B2B આવશે, C2C આવશે, C2B આવશે. સેમ વે જો આપણે એટ વન સાઇડ ગવર્નમેન્ટને મૂકી દઈએ તો ગવર્નમેન્ટ સાથે પણ ઈ કોમર્સ એસ્ટાબ્લિશ થઈ શકે છે, જેમાં બને છે G2B એટલે કે ગવર્નમેન્ટ ટુ બિઝનેસ, રાઈટ. G2C એટલે ગવર્નમેન્ટ ટુ સિટીઝન એન્ડ G2G એટલે કે વન ગવર્નમેન્ટ ટુ અનધર ગવર્નમેન્ટ, બરાબર. જ્યારે કોઈ ગવર્નમેન્ટ છે એની પોલિસી છે બિઝનેસમેનને આપે તો એ G2B બનશે, રાઈટ. જ્યારે ગવર્નમેન્ટ છે કોઈ નવા ચેન્જીસ લાવશે સિટીઝનના બેનિફિટ માટે તો એ G2C બનશે. અને જ્યારે સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટેટ ગવર્નમેન્ટ અથવા સ્ટેટ ગવર્નમેન્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટ સાથે ડીલ કરશે, રાઈટ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ થી, તો એને આપણે G2G પણ કહી શકાય છે, રાઈટ. સો ગાઈઝ ધીસ ઇઝ કોલ્ડ ધ ફિલ્ડ્સ ઓફ ધ ઈ કોમર્સ. કઈ રીતના ઈ કોમર્સ કામ કરે છે. ઈ કોમર્સના બેઝિકલી 4 ફિલ્ડ છે, બરાબર. B2C, B2B, C2C એન્ડ C2B. I hope you guys are quite clear with these concepts. અને પછી આપણે કઈ રીતના ગવર્નમેન્ટ સાથે પણ ઈ કોમર્સ થઈ શકે જોઈ ચૂક્યા. So that was the topic of the day, fields of e-commerce. I hope you guys are quite clear. I see you in the next session with a new topic. Till then, it's time to ask for a leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.